ઓનલાઈન ગેમ રમતા રમતા યુવાને જીવ ગુમાવ્યો। ઓનલાઈન ગેમે લીધો 22 વર્ષીય યુવકનો ભોગ। મેરઠના નિવાસી મોહમ્મદ કૈફનું મૃત્યુ થયું છે। ગેમ રમતા રમતા બ્લડ પ્રેશર વધી ગયું। બ્લડ પ્રેશર વધવાના કારણે મગજની નસ ફાટી ગઈ। દિલ્હીમાં 2 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું। ગેમ રમતી વખતે બ્લડ પ્રેશર પહોંચ્યું હતું 300 ની પાર। કૈફ દિવસનો મોટા ભાગનો સમય ગેમ રમવામાં વિતાવતો હતો। પરિવારે ગેમની જાણકારી આપવાથી ઇનકાર કર્યો છે। તો ઓનલાઈન ગેમે 22 વર્ષીય યુવકનો ભોગ લીધો છે। મેરઠના નિવાસી મોહમ્મદ કૈફ કે જેનું મૃત્યુ થયું છે। ગેમ રમતા રમતા બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું। બ્લડ પ્રેશર વધવાના કારણે મગજની નસ ફાટી ગઈ છે। દિલ્હીમાં 2 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે। જો કે કઈ ગેમ રમી રહ્યો હતો તે વિશે પરિવારજનોએ કંઈ બોલવાનો ઇનકાર કર્યો છે। इसका जो पबजी चल रहा है इस बंद करनी चाहिए सरकार को। और हमारा तो क्या चला गया है और और जो आगे को चल रहा है जो बच्चे और भी हैं उसकी रुकावट लगाए इसे बंद करा जाए। नहीं, गेम गलत है। गेम को मिटा दो, खत्म कर दो गेम को। ये बिल्कुल जो आपका हमारा करना और भी बच्चे जहाँ पैदा हो, मगर ये गेम खेलना गलत है। गेम ना खेले कोई भी, इसको बंद कर दीजिए गेम को। सरकार से को अपना गेम बंद करो। ये बच्चे जा रहे बेमौत मर रहे हैं ये गेम खेल खेल के।